અમદાવાદના દામનગરમાં ભાજપના મહામંત્રી પ્રકાશ તજા પર હિચકારો હુમલો થયો છે। બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમ સમયે કૌટુંબિક કારણોસર હુમલો કરાયો હોવાથી પ્રાથમિક માહિતી મળી હતી। હુમલાખોર હીરા નવાપરા અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ડિરેક્ટર હોવાનું મનાય છે। ઇજાગ્રસ્ત ભાજપના મહામંત્રીને ધારાસભ્ય પોતાની કારમાં દામનગર હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા, જે બાદ તેમને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। ઘટનામાં એવું હતું કે એક પુલ બનાવવાનું છે એનું ખાતમુહૂર્ત હતું અને પૂજન વિધિ હાલતી હતી અને અચાનક એમના ઉપર હુમલો થયો। હુમલો થવાના કારણો તો અકબંધ છે, એ તપાસનો વિષય છે। ભાજપ રાજકીય હુમલો થયો છે, કોઈ વ્યક્તિગત કાંઈ મુદ્દો છે, એ તો હવે તપાસ થાય ને હું બહાર આવે છે ત્યાર પછી ખ્યાલ આવે। અમારી ખાતમુહૂર્તની વિધિ ચાલુ હતી અને ચાલુ વિધિમાં ઠાસા ગામના વતની અને અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ અચાનક પાછળથી કોઈને જાણ કર્યા વગર અથવા તો કોઈને ખબર પણ નહોતી અને એ રીતે પાછળથી આ પ્રકાશભાઈ ઉપર હુમલો કર્યો છે। વર્ષ દોઢ વર્ષ પહેલાં એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે એવું મને પાછળથી જાણવા મળ્યું।